જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું છું સોઢા મેઘરાજસિંહ અને સંત કૃપા વિદ્યાલય વતી તમારું હાર્દિક સ્વાગત કરું છું અને ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સરસ મજાનો પાઠ પ્રકરણ નંબર 16 જેનું નામ છે સ્થાનિક સરકારની આજના તાસમાં આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમે આ પાઠ ભણવા માટે તૈયાર હશો. તો આપણા પ્રકરણનું નામ છે સ્થાનિક સરકાર, એટલે કે સ્થાનિક સરકાર. બરાબર. હવે આપણે આ પ્રકરણની શરૂઆત કરીએ. આપણી સરકાર અને સરકારના પ્રકાર અને સરકારના સ્તર વિશે તમે જાણો છો. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 15 સરકાર, તેમાં આપણે સરકાર કયા કયા સ્તરે કામ કરે છે અને તેના પ્રકાર અને તેના સ્તર વિશે આપણે અભ્યાસ કરી ગયા છીએ. સરકારના 3 સ્તર હોય છે: સ્થાનિક સરકાર, પછી રાજ્ય લેવલે રાજ્ય સરકાર અને કેન્દ્ર લેવલે, એટલે કે આખા ભારતમાં કેન્દ્ર લેવલે કેન્દ્ર સરકાર કાર્ય કરતી હોય છે. તો આ આપણે પ્રકરણ નંબર 15માં આપણી સરકાર, સરકારના પ્રકાર અને સરકારના સ્તર વિશે ચર્ચા કરી ગયા છે, એટલે સ્તર વિશે તમે જાણો છો. હવે આપણે આપણા વિસ્તારની સ્થાનિક સરકાર વિશે અભ્યાસ કરીએ. તો હવે આપણે જે આપણા વિસ્તારની જે સરકાર છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપને નીચે એક ફકરો આપેલો છે, જેમાં તમારા વિસ્તાર પ્રમાણે જે બાબત લાગુ ન પડતી હોય તેના ઉપર તમારે લીટી દોરવાની છે અને તે મુજબ આપેલ ખાલી જગ્યાઓની સાચી વિગત તમારે લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક હોય હશે જ, તો તેને તમે ખોલો અને લખવાનું શરૂ કરો. તો જો એમાં તમને દીધેલું છે કે હું ખાલી જગ્યા શહેર કે ગામમાં રહું છું. જો તમે ગામમાં રહેતા હો તો તમે શહેર ઉપર લીટી કરજો, અને જો તમે શહેરમાં રહેતા હો તો તમે ગામ ઉપર લીટી કરજો. જે ઉદાહરણ તરીકે હું છે એ ગામમાં રહું છું, બરાબર. તો મારા ગામનું નામ શું છે? વેડ હાર. તો હું શહેર ઉપર શું કરીશ? લીટી કરીશ, બરાબર. જો તમે શહેરમાં રહેતા હો તો તમે ગામ ઉપર લીટી કરજો અને તમારા જે ગામ કે શહેરનું નામ હોય તે તમે ખાલી જગ્યામાં લખી શકો છો, બરાબર. મારા ગામ અથવા શહેર તમે જેમાં રહેતા હો, બરાબર, માં ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા આવેલી છે, જેના વડા, સરપંચ, પ્રમુખ, મેયરનું નામ ખાલી જગ્યા છે. જો તમે ગામમાં રહેતા હશો તો તમારે નગરપાલિકા અને મહાનગરપાલિકા ઉપર લીટી કરવાની છે, બરાબર. અને અહીંયા પર તમારે શહેર ઉપર લીટી કરવાની છે. તો તમારે ગામ હશે તો ગામમાં ગ્રામ પંચાયત તમને લાગુ પડશે, અને શહેર હશે તો નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકા તમને લાગુ પડશે, આવેલી છે. તો તેના વડા, જો તમે ગ્રામ પંચાયત તમને લાગુ પડતી હશે તો તમારે સરપંચ લાગુ પડશે, અને નગરપાલિકા લાગુ પડતી હશે તો પ્રમુખ, અને મહાનગરપાલિકા જો લાગુ પડતી હશે તો તમારે મેયરનું નામ લખવાનું રહેશે. તમને જે લાગુ પડતી હોય અહીંયા તમારે લખી નાખવાનું. અમારા ગામનો સરપંચ છે એનું નામ છે, બરાબર, જે નામ હોય તમારા ગામના સરપંચનું અથવા તો પ્રમુખ, મેયરનું તમારે લખી નાખવાનું. જત આમનીબાઈ, બરાબર. તમારે જે લાગુ પડતું હોય એ તમારે લખી નાખવાનું. તો આમ છે એ તમે આ વિગતો ભરી અને તેના પરથી ખ્યાલ આવી ગયો હશે કે તમે કોઈ ગામ કે શહેરમાં રહો છો, તમે તમારા વિસ્તારના સ્થાનિક વહીવટતંત્રથી માહિતગાર છો. જો તમે આ વિગત ભરતા આવડતી હશે તો તમે તમારા ગામ કે શહેરમાં જે રહો છો તે વિસ્તારના સ્થાનિક વહીવટતંત્રથી તમે માહિતગાર હશો, બરાબર. તો આવી રીતે તમારે છે આ વિગત છે તે તમારા પાઠ્યપુસ્તકની અંદર ભરવાની છે. જો તમને જાણકારી ન હોય તો તમે તમારા મમ્મી પપ્પા અથવા તો વાલી પાસેથી આ વિગત જાણી અને ભરાવી શકો છો, અથવા જો તમને જાણકારી હોય
તો વિશેષ સારું છે અને તો તમારી જાતે આ વિગત તમારે ભરવાની છે, બરાબર. તો હવે સ્થાનિક વહીવટતંત્ર કેવી રીતે કાર્ય કરે છે અને તેના વિશે વિશેષ અભ્યાસ આપણે આ પ્રકરણના માધ્યમથી કરીએ, બરાબર. કે સ્થાનિક સરકાર છે, સ્થાનિક સરકારો કઈ રીતે વહીવટતંત્ર કરતી હોય છે અથવા કેવી રીતે કાર્યો કરતી હોય છે તેની આપણે વિશેષમાં ચર્ચા આ પ્રકરણમાં કરીએ, બરાબર. તો હવે તમને એક અહીં આપેલું છે, બરાબર, જોઈએ. સ્થાનિક સ્વરાજ એટલે કે પંચાયતી રાજ. સ્થાનિક સ્વરાજને આપણે પંચાયતી રાજ પણ કહે છે. કોષ્ટક જે છે તેને આપણે સમજવાનો પ્રયાસ કરીએ, બરાબર. સ્થાનિક સરકાર એટલે કે પંચાયતી રાજ. હવે ગ્રામીણ પ્રશાસન અને શહેરી પ્રશાસન. સ્થાનિક સરકારમાં બે વિભાગ પડે છે, એક ગ્રામ્ય લેવલે અને એક શહેર લેવલે. ગ્રામીણ પ્રશાસન અને શહેરી પ્રશાસન. ગ્રામ્ય પ્રશાસનમાં શું હોય? ગ્રામીણ પ્રશાસનમાં ગામ હોય, તાલુકો હોય અને જિલ્લો હોય, બરાબર. ગ્રામ્ય લેવલે ગ્રામ પંચાયત હોય, તાલુકા લેવલે તાલુકા પંચાયત હોય અને જિલ્લા લેવલે જિલ્લા પંચાયત છે એ ગ્રામીણ પ્રશાસન અથવા તો ગ્રામીણ ક્ષેત્રનું વહીવટ કરતી હોય છે. ત્યારબાદ શહેરી પ્રશાસન. એમાં નગરપાલિકા હોય અને મહાનગરપાલિકા હોય. શહેરી પ્રશાસનમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા, અને ગ્રામીણ પ્રશાસનમાં ગામ, તાલુકો અને જિલ્લો એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. આવી રીતનું કંઈક માળખું સ્થાનિક સરકાર એટલે કે પંચાયતી રાજનું હોય છે. અને અહીંયા પણ તમને આકૃતિ આપેલી છે, બરાબર. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતની. પંચાયતી રાજ, બરાબર. પંચાયતી રાજ. આપણે પંચાયતી રાજનું માળખું કેટલા સ્તરનું છે? 3 સ્તરનું છે. આપણું જે પંચાયતી રાજનું માળખું છે એ કેટલા સ્તરનું છે? તો 3 સ્તરનું છે. કેટલા સ્તરનું છે? 3 સ્તરનું છે. પ્રથમ છે ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત, બીજું છે તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત અને ત્રીજું છે જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયતો હોય છે, બરાબર. ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત, તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત અને જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત. આપણે પંચાયત રાજનું માળખું કેટલા સ્તરનું સ્વીકારેલું છે? 3 સ્તરનું સ્વીકારેલું છે. સ્થાનિક કક્ષાએ લોકોએ મત આપી અને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે, બરાબર. સ્થાનિક કક્ષાએ લોકો છે મત આપી અને પોતાના પ્રતિનિધિઓને ચૂંટતા હોય છે અને તેમના દ્વારા જ વહીવટ થાય તેને સ્થાનિક સ્વરાજ કહે છે. સ્થાનિક સ્વરાજ લોકો છે એ પોતાના પ્રતિનિધિ છે એ પોતાના મતદાન દ્વારા ચૂંટે છે અને તેમના દ્વારા જ વહીવટ થાય છે, તેને આપણે સ્થાનિક સ્વરાજ તરીકે ઓળખીએ છીએ. આ સંસ્થા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવામાં આવે છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે. ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કઈ છે? ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત છે એ ગ્રામીણ સ્વરાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. જ્યારે નગરપાલિકા અને મહાનગરપાલિકા છે એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકારો છે, બરાબર. ગ્રામીણ અને શહેરી એમ 2 સ્થાનિક સ્વરાજ્યની સરકારો હોય છે. ગ્રામીણમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે, જ્યારે શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકારમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે. તો હવે એક જાણવા જેવું છે તો આપણે એને સમજવાનો પ્રયાસ કરીએ કે ભારતમાં પંચાયતી રાજની શરૂઆત છે એ રાજસ્થાનના નાગોર જિલ્લાના બગાદરા ગામથી થઈ હતી. ભારતમાં પંચાયતી રાજની શરૂઆતની જો વાત કરીએ તો રાજસ્થાનનો જે નાગોર જિલ્લો છે તેનું બગાદરા ગામમાં થઈ હતી અને તારીખ હતી 2 ઓક્ટોબર 1959ના રોજ, બરાબર. આ યાદ રાખવા જેવું ટોપિક છે કે ભારતમાં પંચાયતી રાજની શરૂઆત કયા રાજ્યમાં થઈ હતી? તો કે રાજસ્થાનમાં નાગોર જિલ્લો અને બગાદરા ગામ. કઈ તારીખ? તો કે 2 ઓક્ટોબર 1959થી થઈ હતી. જો ગુજરાતમાં વાત કરીએ સ્થાનિક સ્વરાજ એટલે કે પંચાયતી રાજની શરૂઆત તો 1 એપ્રિલ 1963થી ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ શરૂ થયો હતો. આ જે ટોપિક છે જાણવા જેવું, એ યાદ રાખવા જેવું ટોપિક છે.
હવે આપણે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર 16.2માં તમે જોઈ શકો છો કે ગ્રામ પંચાયતના પાયા પર જ આપણી બધી જ સરકારો ટકેલી છે. તમે આ આકૃતિના માધ્યમથી જોઈ શકો છો કે સૌથી નીચે શું છે? ગ્રામ પંચાયત છે. બરાબર, ગ્રામ પંચાયત ઉપર જ બધી સરકારો ટકેલી છે. ગ્રામ પંચાયતની ઉપર તાલુકા પંચાયત, પછી જિલ્લા પંચાયત, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર. તો ગ્રામ પંચાયત છે એ અગત્યનું એકમ છે અથવા તો પાયાનું એકમ છે, અને ગ્રામ પંચાયત ઉપર જ આપણી સરકારો છે, બધી જ સરકારો છે એ ટકેલી છે. ગ્રામ પંચાયતથી ઉપર તાલુકા પંચાયત છે નંબર 2 ઉપર, એનાથી ઉપર જિલ્લા પંચાયત છે, ત્યાર પછી રાજ્યની સરકાર જે રાજ્યનો વહીવટ સંભાળે છે, અને ગુજરાત રાજ્યનો વહીવટ ગુજરાત રાજ્ય સરકાર સંભાળે છે. આપણા દેશનો વહીવટ કોણ સંભાળે છે? તો કે કેન્દ્ર સરકાર. જે કેન્દ્ર સરકાર હોય છે એ પૂરા દેશ, આખા દેશનો વહીવટ જે છે એ કેન્દ્ર સરકાર કરતી હોય છે, કેન્દ્ર સરકાર ચલાવે છે. આમ બધાના મૂળમાં તો ગ્રામ પંચાયત જ છે. પંચાયતી રાજમાં સૌથી મહત્વનું એકમ કયું છે? ગ્રામ પંચાયત છે. તો આ ટોપિક તમે યાદ રાખજો કે પંચાયતી રાજમાં સૌથી મહત્વનું એકમ કયું છે? ગ્રામ પંચાયત. પંચાયતી રાજમાં સૌથી મહત્વનું એકમ કયું છે? તો ગ્રામ પંચાયત. કારણ કે ગ્રામ પંચાયત ઉપર જ આપણી બધી સરકારો છે એ ટકેલી છે. તો સૌથી નીચે ગ્રામ પંચાયત છે, એનાથી ઉપર તાલુકા પંચાયત, એનાથી ઉપર જિલ્લા પંચાયત, પછી રાજ્યની સરકાર જે રાજ્યનો વહીવટ સંભાળે છે. ગુજરાત રાજ્યનો વહીવટ ગુજરાત સરકાર સંભાળે છે. ત્યારબાદ આપણા દેશનો વહીવટ કોણ સંભાળે? કેન્દ્ર સરકાર છે. કેન્દ્ર સરકાર છે પૂરા દેશનો વહીવટ સંભાળતી હોય છે. આમ બધાના મૂળમાં કોણ છે? ગ્રામ પંચાયત જ છે. અને પંચાયતી રાજનું સૌથી મહત્વનું એકમ હોય તો કયું છે? ગ્રામ પંચાયત છે. હવે આપણે આગળ વધીએ. ગ્રામીણ પ્રશાસન. ગ્રામીણ પ્રશાસનમાં સૌપ્રથમ છે ગ્રામ પંચાયત. તો ગ્રામ પંચાયતને આપણે સંપૂર્ણ રીતે સમજવાનો પ્રયાસ કરીએ. બરાબર, ગ્રામ પંચાયત. હવે ગ્રામ પંચાયતની સૌપ્રથમ છે રચના. તો ગ્રામ પંચાયતની રચના કઈ રીતે થાય? બરાબર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં સૌથી પાયાનું એકમ જો હોય તો કયું છે? ગ્રામ પંચાયત છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં સૌથી પાયાનું એકમ હોય તો કયું છે? ગ્રામ પંચાયત છે. હવે એની રચના કઈ રીતે થાય? તો 500 થી 25,000 સુધી ની વસ્તી ધરાવતા ગામમાં ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે. ઓછામાં ઓછી 500 વસ્તી હોવી જોઈએ, અને વધુમાં વધુ 25,000 સુધીની વસ્તી ધરાવતો ગામ છે અહીંયા ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે. અથવા તો ઘણા બધા ગામો એકસાથે મળી અને ગ્રામ પંચાયતની રચના ત્યાં કરવામાં આવે છે. કેટલો છે ક્રાઇટેરિયા? 500 થી 25,000 સુધીની વસ્તી ધરાવતા ગામમાં ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે. બરાબર, 500 થી 25,000 સુધીની વસ્તી ધરાવતા ગામમાં ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે. હવે બીજો ટોપિક છે ગ્રામ પંચાયતના ઓછામાં ઓછા 8 અને વસ્તીના આધારે વધુમાં વધુ 16 ચૂંટાયેલા સભ્યો હોય છે. બરાબર, પહેલા કંઈક નિયમ હતો 7 થી 15, હવે એક સભ્ય વધી ગયો છે એટલે 8 થી 16. ઓછામાં ઓછા 8. બરાબર, ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય? તો કે 8. અને વધુમાં વધુ કેટલા સભ્યો હોય? આ યાદ રાખજો. ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય ગ્રામ પંચાયતમાં? 8. અને વધુમાં વધુ કેટલા હોય? 16. અને આ સભ્યો કઈ રીતે નક્કી કરવામાં આવે છે? તો આ સભ્યોને વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે. ગ્રામ પંચાયતના જે સભ્યો છે એને વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે, અને વધુમાં વધુ 16 અને ઓછામાં ઓછા 8 ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોની સંખ્યા હોય છે. ગ્રામ પંચાયતના વડાને શું કહેવાય? સરપંચ કહેવાય. આ ટોપિક પણ તમે યાદ રાખજો કે ગ્રામ પંચાયતના વડાને શું કહેવાય? સરપંચ કહેવામાં આવે છે. ગ્રામ પંચાયતના વડાને શું કહેવામાં આવે છે? સરપંચ. અને ગ્રામ પંચાયતની ચૂંટણી છે દર 5 વર્ષે થતી હોય છે. સરપંચની અને ગ્રામ પંચાયતના સભ્યોની ચૂંટણી દર 5 વર્ષે થતી હોય છે. દર 5 વર્ષે ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચની ચૂંટણી થાય છે. આ ટોપિક પણ યાદ રાખજો કે ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચની ચૂંટણી કેટલા વર્ષે થાય? દર 5 વર્ષે થતી હોય છે. બરાબર, દર 5 વર્ષે ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચની ચૂંટણી થતી હોય છે. ગામના મતદારો પ્રત્યક્ષ રીતે મત આપી અને સરપંચને ચૂંટે છે. એટલે ગામના જે મતદારો હોય પોતાની જાતે પ્રત્યક્ષ રીતે મત આપી અને સરપંચને ચૂંટે છે.
અને વોર્ડના સભ્યને જે તે વોર્ડના મતદારો ચૂંટે છે. એટલે સરપંચની પણ ચૂંટણી હોય છે, એટલે સરપંચને પણ આપણે મત આપવો પડે, અને આપણે જે વોર્ડમાં રહેતા હોઈએ તે વોર્ડના સભ્યને પણ આપણે મત આપવો, એમ ટોટલ 2 મત આપણે આપવા પડે. એક સરપંચને મત આપવો પડે, અને બીજો તમે જે વોર્ડમાં રહો છો તે વોર્ડમાં તમારો જે સભ્ય ઉભેલો હોય તે સભ્યને પણ તમારે મતદાન કરવાનું હોય છે. એટલે કે મતદારો તેને પણ ચૂંટતા હોય છે. ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા કે કોઈ પણ રાજકીય પક્ષના પ્રતીક પર લડવામાં આવતી નથી. એટલે કે ગ્રામ પંચાયતની ચૂંટણી છે એ ભાજપ, કોંગ્રેસ કે કોઈ અન્ય પક્ષનું ચિહ્ન દ્વારા લડવામાં આવતી નથી. બરાબર. ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા કે કોઈ પણ રાજકીય પક્ષના પ્રતીક પર લડવામાં આવતી નથી, લડાતી નથી. તો તમે રચના છે ગ્રામ પંચાયતની સમજી ગયા છો. ગ્રામ પંચાયત છે સ્થાનિક સ્વરાજ પાયાનું એકમ છે. 500 થી 25,000 સુધીની વસ્તી ધરાવતા ગામમાં ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે. ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા 8 અને વધુમાં વધુ 16 સભ્યો વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે. ગ્રામ પંચાયતના વાળાને સરપંચ કહેવામાં આવે છે. દર 5 વર્ષે છે ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચની ચૂંટણી થાય છે. ગામના મતદારો છે પ્રત્યક્ષ રીતે મત આપી અને સરપંચને ચૂંટે છે, અને વોર્ડના સભ્યને જે તે વોર્ડના મતદારો વોર્ડના સભ્યને જે તે વોર્ડના મતદારો ચૂંટે છે. અને ગ્રામ પંચાયતની જે ચૂંટણી છે કોઈ પણ રાજકીય પક્ષ કે કોઈ પણ રાજકીય પક્ષના પ્રતીક ઉપર લડવામાં આવતી નથી. આ થઈ ગ્રામ પંચાયતની રચના. હવે આપણે આગળ વધીએ. ગ્રામ પંચાયતનો વહીવટ કઈ રીતે થતો હોય છે. ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો મળી અને ગામના વિકાસના કામો અંગે ઠરાવ કરી અને ગામના વિકાસના કામો નક્કી કરે છે. ગ્રામ પંચાયતના સરપંચ હોય અને સભ્યો હોય એ મળી અને ગામના વિકાસના કામો અંગે ઠરાવ પસાર કરે અને ગામના વિકાસના કાર્યો તેઓ નક્કી કરતા હોય છે. સરકાર તરફથી તલાટી કમ મંત્રીની નિમણૂક પણ કરવામાં આવે છે. સરકાર તરફથી એક તેમને તલાટી કમ મંત્રી વહીવટ માટે તેમને નિમણૂક કરવામાં આવે છે. તે વહીવટી કાર્ય સંભાળતો હોય છે. કરવેરાની વસૂલાત કરે, ગ્રામ પંચાયતમાં અહેવાલો, પત્રકો અને અંદાજપત્રો પણ તૈયાર કરી અને તેના હિસાબ રાખવાનું કાર્ય પણ કોણ કરે છે? તલાટી કમ મંત્રી, જે ગ્રામ પંચાયતનું વહીવટી અધિકારી હોય છે. ગ્રામ પંચાયતના કાર્યાલયને ગ્રામ સચિવાલય પણ કહેવામાં આવે છે. બરાબર. તો ગ્રામ પંચાયતનું જે કાર્યાલય હોય, જે ઓફિસ હોય, તેને આપણે શું કહીએ છીએ? ગ્રામ સચિવાલય તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. જે ગ્રામ પંચાયતનું જે કાર્યાલય હોય છે એને ગ્રામ સચિવાલય તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ફરી એકવાર આપણે ગ્રામ પંચાયતનો વહીવટ કઈ રીતે થતો હોય છે તેની ચર્ચા કરીએ. ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો મળી અને ગામના વિકાસના કાર્યો અંગે ઠરાવ પસાર કરતા હોય છે, અને ઠરાવ પસાર કરી અને ગામના વિકાસના કાર્યો નક્કી કરે છે. સરકાર તરફથી તેમને એક તલાટી કમ મંત્રીની નિમણૂક કરવામાં આવે છે. જે તલાટી કમ મંત્રી હોય છે તે વહીવટી કાર્યો સંભાળે છે. ગ્રામ પંચાયતના કરવેરાની વસૂલાત કરે છે. તે ગ્રામ પંચાયતના અહેવાલો, પત્રકો અને અંદાજપત્રો છે તે તૈયાર કરે છે, અને તેના હિસાબ રાખવાનું કાર્ય પણ તલાટી કમ મંત્રી કરતા હોય છે. અને ગ્રામ પંચાયતનું જે કાર્યાલય હોય છે તેને ગ્રામ સચિવાલય તરીકે પણ ઓળખવામાં આવે છે. તલાટી કમ મંત્રી છે તે વહીવટી અધિકારી હોય છે ગ્રામ પંચાયતના. બરાબર. હવે આપણે ગ્રામ પંચાયતના આવકના સાધનોની ચર્ચા કરીએ. ગ્રામ પંચાયત છે એ પૈસા ક્યાંથી લાવે, ઇન્કમ એની શું, એની આવક શું, એના આવકના સાધનો કયા કયા છે? તો ગ્રામ પંચાયત પાણી વેરો આપણી પાસે વસૂલતી હોય છે, સફાઈ વેરો આપણી પાસે વસૂલતી હોય છે, મિલકતનો વેરો વસૂલતી હોય છે, અને દુકાનનો વેરો છે એ ગ્રામ પંચાયત આપણી પાસે વસૂલતી હોય છે. કેટલા વેરા વસૂલે છે? 4. એક પાણી વેરો, સફાઈ વેરો, મિલકત વેરો અને દુકાન વેરો. આ 4 વેરા છે એ ગ્રામ પંચાયત વસૂલતી હોય છે. એટલે ગ્રામ પંચાયતની આવકના સાધનો છે. અને બીજું, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી મળતું અનુદાન, એટલે કે રાજ્ય અને કેન્દ્ર સરકારો દ્વારા તેમને ગ્રાન્ટો પણ ઘણીવાર ફાળવવામાં આવતી હોય છે. આ છે ગ્રામ પંચાયતની સાધનના આવકો છે. પહેલો પાણી વેરો, સફાઈ વેરો, મિલકત વેરો અને દુકાન વેરો. આ 4 વેરા દ્વારા છે એ ગ્રામ પંચાયતની આવક થતી હોય છે. અને બીજું, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર છે તેમને ગ્રાન્ટો અથવા તો અનુદાન ઘણીવાર ફાળવતી હોય છે. આ થયા ગ્રામ પંચાયતની આવકના સાધનો. હવે જોઈએ ગ્રામ પંચાયતના કાર્ય. બરાબર. ગ્રામ પંચાયતના કાર્ય શું કરવાનું હોય? તો સૌપ્રથમ છે ઘર નંબર આપવા. આપણા ઘરની બારે નંબર લખેલા હોય છે, તે ઘર નંબર કોણ આપે છે? ગ્રામ પંચાયત આપે છે. બરાબર. નંબર 2, ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા. આપણે જે ઘરે પાણી વાપરીએ છીએ કપડાં ધોવા માટે, વાસણ ધોવા માટે કે નાહવા માટે, તે પાણી
અને જે આપણે પાણી પીએ છીએ તે પાણી તે બંનેની વ્યવસ્થા કોને કરવાની આવે છે? ગ્રામ પંચાયતને કરવાની હોય છે. ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા. ગામના રોડ અને રસ્તા બનાવવા, જે ગામના રોડ અને રસ્તા છે બરાબર, એ બનાવવાની જવાબદારી કોની હોય છે? તો કે ગ્રામ પંચાયતની હોય છે. ગામના રોડ અને રસ્તા બનાવવાની જવાબદારી પણ ગ્રામ પંચાયતની હોય છે. ત્યારબાદ ગામની સફાઈ, ગામના રસ્તાની સફાઈ અને ગંદા પાણીનો નિકાલની વ્યવસ્થા પણ ગ્રામ પંચાયતને કરવાની હોય છે. એટલે ગામના રસ્તાની સફાઈ કરાવી, ગંદા પાણીનો નિકાલ કરવો, આ જવાબદારી પણ ગ્રામ પંચાયતની હોય છે. પછી જાહેર મિલકતની જાળવણી, કોઈ પણ જાહેર મિલકત હોય, શાળા હોય, બસ સ્ટોપ હોય કે કોઈ પણ અન્ય જાહેર સ્થળ હોય, તો આ જાહેર સ્થળ અથવા તો જાહેર જે મિલકત છે બરાબર, એની જાળવણી છે એ કોને કરવાની હોય છે? ગ્રામ પંચાયતને કરવાની હોય છે. પછી ગ્રામમાં આરોગ્ય વિશે એક જાળવણી, ગામમાં આરોગ્યની જાળવણી પણ કોને કરવાની હોય છે? ગ્રામ પંચાયતને કરવાની હોય છે, આરોગ્ય વિશે જાળવણી. ત્યારબાદ ગામમાં દીવાબત્તી એટલે કે લાઇટની વ્યવસ્થા, રસ્તામાં લાઇટોની વ્યવસ્થા કરવાની જવાબદારી પણ ગ્રામ પંચાયતની હોય છે. ગામમાં દીવાબત્તી એટલે કે લાઇટની વ્યવસ્થા. પછી ગ્રામમાં પ્રાથમિક શિક્ષણ સહિતની શિક્ષણ સુવિધા અને જાગૃતિ ફેલાવો, એટલે ગ્રામમાં જે પ્રાથમિક શિક્ષણ છે એ કેવી રીતે ચાલે છે, શાળાની મુલાકાત લેવી અથવા શાળા કઈ રીતે ચાલે છે કે નહીં, પ્રાથમિક શિક્ષણની, તે સિવાય પણ શિક્ષણની સુવિધાઓ ગામમાં કેવી છે તેની જાગૃતિ અને ફેલાવો કરવાની જવાબદારી કોની હોય છે? ગ્રામ પંચાયતની હોય છે. ગ્રામમાં પ્રાથમિક શિક્ષણ અને શિક્ષણ સુવિધા અને જાગૃતિ ફેલાવવાનું કાર્ય પણ ગ્રામ પંચાયતને કરવાના હોય છે. પછી ગ્રામ વિકાસનું આયોજન, એટલે ગામનો વિકાસ કઈ રીતે થાય તેનું આયોજન કરવું ગ્રામ પંચાયતનું કાર્ય છે. ગામના ખેતરોના પાકની સંભાળ અને ગૌચવની જાળવણી, ગૌચવ જમીન હોય છે તેની જાળવણી કરવી અને ગામના જે ખેતરોનો પાક હોય છે તેની સંભાળ લેવાની જવાબદારી પણ ગ્રામ પંચાયતની હોય છે. પછી જમીન દફતરની જાળવણી કરવી અને જન્મ અને મરણનું રજિસ્ટર નિભાવવું, આ ગ્રામ પંચાયતના કાર્યો છે. હવે આપણે જોઈએ ગ્રામ સભા. હવે ગ્રામ સભા એટલે શું એને સમજવાનો આપણે પ્રયાસ કરીએ. સામાન્ય ભાષામાં કહીએ તો ગ્રામ સભા એટલે ગામના લોકોને ભેગા કરો. સામાન્ય ભાષામાં આપણે સાદી ભાષામાં કહીએ તો ગ્રામ સભા એટલે શું? સામાન્ય ભાષામાં તો ગ્રામ સભા એટલે ગામના લોકોને ભેગા કરવા, એટલે એને ગ્રામ સભા કહેવાય. ગ્રામ સભા એ આપણા ગામની ધારાસભા જેવી છે. જેવી રીતે રાજ્યની ધારાસભા હોય એવી રીતે ગામની ગ્રામ સભા હોય. ગામમાં રહેતા મુખ્ય વયના બધા જ સભ્યો, એટલે કે 18 વર્ષથી ઉપરના જે બધા જ સભ્યો છે તે ગ્રામ સભામાં ના સભ્ય ગણાય છે. બધા જ ગ્રામ સભાના જે ગામમાં રહેતા મુખ્ય વયના જે સભ્યો છે એ બધા જ સભ્યો ગ્રામ સભાનું શું ગણાય? સભ્ય ગણાય છે. તેને ગ્રામ સભામાં હાજર રહેવાનું, મત આપવાનું કે કોઈ પણ દરખાસ્ત કરવાનો અધિકાર છે. એટલે કોઈ પણ દરખાસ્ત કરવી હોય જે ગામના મુખ્ય વયના વ્યક્તિ છે તે કરી શકે છે. તેમને ગ્રામ સભામાં હાજર રહેવાનું અને મત આપવાનું કે અધિકાર પણ રહેલો હોય છે. ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું 2 વખત ગ્રામ સભાનું આયોજન કરવું ફરજિયાત છે. ગ્રામ પંચાયત છે તેને વર્ષમાં ઓછામાં ઓછું 2 વખત ગ્રામ સભાનું આયોજન કરવું ફરજિયાત છે. વર્ષમાં ઓછામાં ઓછું 2 વખત ગ્રામ પંચાયતે ગ્રામ સભાનું આયોજન કરવું ફરજિયાત છે. ગ્રામ સભાના અધ્યક્ષ કોણ હોય? સરપંચ હોય. ગ્રામ સભાના જે અધ્યક્ષ હોય કોણ હોય? સરપંચ હોય. અને સરપંચ છે અગાઉ ગ્રામ સભાની જ્યારે બેઠક બોલાવવાની હોય તેની જાણ કરતા હોય છે. ગ્રામ લોકો હોય તેમને તેવું જાણ કરી દેતા હોય છે અગાઉથી, આ તારીખે આપણે ગ્રામ સભાનું આયોજન કરવાનું છે, તો બેઠક બોલાવવાની છે. હવે જેમાં તેમાં કોણ કોણ હાજર રહે? તેમાં તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓ, તાલુકા અથવા જિલ્લા કક્ષાના જે અધિકારીઓ હોય છે તે પણ ઘણીવાર ગ્રામ સભામાં હાજરી આપતા હોય છે. તેમજ ગામમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ પણ હાજર રહે છે. ગામમાં જે સરકારી કર્મચારીઓ હોય, શિક્ષક છે કે તલાટી છે, તેઓ પણ આ જે ગ્રામ સભા હોય છે તેમાં પોતાની હાજરી આપતા હોય છે. ગ્રામ પંચાયત કરવાના વિકાસના કામો અને અગ્રતા ક્રમ નક્કી કરવામાં આવે છે. ગ્રામ પંચાયતને જે વિકાસના કાર્યો કરવાના હોય છે તે કાર્યોની આ ગ્રામ સભામાં અગ્રતા ક્રમ આપવામાં આવે છે, અગ્રતા ક્રમ નક્કી કરવામાં આવે છે. ગામના પ્રશ્નો જેવા કે ગામના રસ્તાઓ, પીવાના પાણીની સમસ્યા, ગ્રામ સફાઈ, લાઇટની સુવિધા, શિક્ષણ અને આરોગ્યની સુવિધા વગેરેની ચર્ચા થાય છે. હવે જે ગ્રામ સભા મળે છે બરાબર, એમાં શું શું હોય? ગામના વિકાસના કાર્યોની અગ્રતા ક્રમ નક્કી કરવામાં આવે. ગામના પ્રશ્નો જે હોય, દાખલા તરીકે ગ્રામના રસ્તાના પ્રશ્નો છે બરાબર, તે રસ્તાના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવે. પીવાના પાણીની સમસ્યા હોય તો તેની ચર્ચા કરવામાં આવે. પછી ગામની સફાઈ હોય, લાઇટની સુવિધા છે, શિક્ષણની સુવિધાઓ છે, આરોગ્યની સુવિધા છે, આવી બધી જે સુવિધાઓ છે એની ચર્ચાઓ છે તે ગ્રામ સભામાં કરવામાં આવે છે બરાબર. ગ્રામ સભામાં દરેક સભ્યને
જાગૃત રહી અને ગ્રામસભામાં અવશ્ય હાજરી આપવી જોઈએ. એટલે કે દરેક નાગરિક છે એ ગ્રામસભામાં જાગૃત રહી અને ગ્રામસભામાં અવશ્ય હાજરી આપવી જોઈએ. ગામના પ્રશ્નો અને વિકાસના કામોની ચર્ચા થવી જોઈએ. તો જ ગામને પારદર્શક વહીવટ મળશે અને ગ્રામસભાનો ઉદ્દેશ સફળ થશે. જો આપણે ગામના પ્રશ્નો અને વિકાસની ચર્ચા કરીશું ગ્રામસભામાં તો જ ગામને પારદર્શક વહીવટ અને ગ્રામસભા જે છે તેનો ઉદ્દેશ્ય સફળ થશે. બરાબર. તો આવી રીતે છે. હવે જો આપણે પ્રવૃત્તિની ચર્ચા કરી તો આમાં આપણે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી શકીએ. તમારા વિસ્તારના સરપંચ અને તલાટી કમ મંત્રી હોય તેની તમે મુલાકાત લો અને નીચે મુજબની માહિતી એકઠી કરો. તમારા ગામની વસ્તી અને ગામના પુરુષ અને સ્ત્રી મતદારોની સંખ્યા તમારા તલાટી કમ મંત્રી અથવા સરપંચ પાસે તમે તમારા ગામની વસ્તી કુલ વસ્તી કેટલી છે, ગામમાં કેટલા સ્ત્રી છે અને કેટલા પુરુષો છે તે મતદારોની સંખ્યા તમે જાણી શકો છો. પછી તમારા ગામમાં કુલ કેટલા વોર્ડ છે, તે વોર્ડના કેટલા સભ્યો છે અને મહિલા સભ્યોની યાદી, આ પણ માહિતી છે તમે સરપંચ અથવા તલાટી કમ મંત્રી પાસેથી મેળવી શકો છો. તમારા ગામની ગ્રામ પંચાયત દ્વારા કરેલા વિકાસના કામોની યાદી પણ તમે સરપંચ અથવા તલાટી કમ મંત્રી પાસેથી તૈયાર કરાવી શકો છો. આ 3 પ્રવૃત્તિઓ છે એ તમે કરી શકો છો. હવે એક જાણવા જેવું છે તેને આપણે સમજી લઈએ. સમરસ ગ્રામ પંચાયત એટલે શું? ગ્રામ પંચાયતની રચના ચૂંટણી વિના સર્વસંમતિથી વિના વિરોધ થાય તેવી ગ્રામ પંચાયતને સમરસ ગ્રામ પંચાયત કહે છે. કોઈ પણ ગ્રામ પંચાયત હોય ત્યાં વગર ચૂંટણી સર્વસંમતિથી કોઈ પણ ના વિરોધ વગર જો સરપંચ અને સભ્યોને ગ્રામ ચૂંટતું હોય તો તેને સમરસ ગ્રામ પંચાયત કહી શકાય. એટલે સર્વસંમતિથી વગર ચૂંટણીએ વિના વિરોધે આપણે સરપંચ અને સભ્યોને ચૂંટવું અને આપણે સાદી ભાષામાં કહીએ તો સમરસ ગ્રામ પંચાયત કહેવાય. ગામમાં સંપ, સહકાર, સુમેળ અને સંવાદિતતા જળવાઈ રહે તે રીતે સ્થાનિક પ્રજાના વિકાસમાં ભાગ લે તે હેતુથી ગુજરાત સરકાર, ગામ જો ચૂંટણી ન થાય તો શું થાય? ગામમાં સંપ રહે, સહકાર વધે અને સુમેળ વધે. અને ચૂંટણી થાય તો ઘણીવાર ગામમાં છે એ ડખા થતા હોય છે અને તેના કારણે સંપ અને સહકાર જેવી વસ્તુઓ જળવાતી હોતી નથી. જો સમરસ ગ્રામ પંચાયત થાય તો આ વસ્તુ છે દૂર થઈ જાય છે. તો એના હેતુથી ગુજરાત સરકારે શું કર્યું છે? 2001માં પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. હવે ગુજરાત સરકારે 2001 ઓક્ટોબરમાં પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગૃહ વિકાસ વિભાગ દ્વારા આ યોજના છે એ અમલમાં મૂકવામાં આવી છે, સમરસ ગ્રામ પંચાયત. ગ્રામ પંચાયતની ચૂંટણી બિનહરીફ થાય તો સરકાર દ્વારા ગામના વિકાસ માટે ખાસ અનુદાન ફાળવવામાં આવે છે. જો કોઈ પણ ગ્રામ પંચાયત છે એ બિનહરીફ થાય એટલે કે સમરસ ગ્રામ પંચાયત થાય તો સરકાર છે એ ગામના વિકાસ માટે ખાસ અનુદાન ફાળવવામાં આવે છે અને આ અનુદાનનો ઉપયોગ ગ્રામસભા નક્કી કરે છે. આ અનુદાન જે સરકાર દ્વારા મળે તેનો ઉપયોગ છે એ કઈ રીતે કરવો અથવા ક્યાં કરવો તે કોણ નક્કી કરે છે? ગ્રામસભા નક્કી કરે છે. આપણે અગાઉ છે એ ગ્રામસભાની ચર્ચા કરી હતી. તે મુજબ વિકાસના કામો માટે કરવામાં આવે છે. જો ગ્રામ પંચાયત મહિલા સમરસ બને એટલે કે સરપંચ સહિત તમામ સભ્યો મહિલાઓ બિનહરીફ ચૂંટાય તો ખાસ અનુદાન ફાળવવામાં આવે છે. અને એમાં પણ જો મહિલા સરપંચ બને અને તમામ સભ્યો જો મહિલા હોય અને બિનહરીફ ચૂંટાય તો અનુદાન છે એ ખાસ અનુદાન સરકાર દ્વારા ફાળવવામાં, એટલે કે ખાસ અનુદાન છે સરકાર દ્વારા ફાળવવામાં આવે છે. પ્રથમ વખત, બીજી વખત અને ત્રીજી વખત સતત ચોથી વખત સમરસ ગ્રામ પંચાયત થાય તો વિકાસના કામો માટે વિશેષ અનુદાન સરકાર ફાળવે છે. સરકાર દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીઓના કારણે ગામમાં મંદુક ન થાય, વેરઝેર ન સર્જાય તે માટે આ યોજના જાહેર કરેલ છે. સરકારે સમરસ ગ્રામ પંચાયતની યોજના શા માટે અમલમાં મૂકી છે? કે ચૂંટણીઓના કારણે ઘણીવાર છે ગામના લોકોમાં મંદુક અને વેરઝેર ઊભા થતા હોય છે અને આ મંદુક અને વેરઝેર ન સર્જાય એટલા માટે ગુજરાત સરકારે આ યોજના છે જાહેર કરેલી છે. એટલે કે સમરસ ગ્રામ પંચાયત ટૂંકમાં આપણે કહીએ કે કોઈ પણ વગર ચૂંટણીએ સર્વસંમતિથી વગર વિરોધે જે ગ્રામ પંચાયતનું નિર્માણ કરવું એને આપણે સમરસ ગ્રામ પંચાયત તરીકે ઓળખીએ છીએ. અને જો સમરસ ગ્રામ પંચાયત થાય તો સરકાર દ્વારા છે એ અનુદાન ફાળવવામાં આવે છે અને આ અનુદાનનો કઈ રીતે ઉપયોગ કરવો તે ગ્રામસભા નક્કી કરતી હોય છે. અને વિશેષમાં જો મહિલા ગ્રામ પંચાયત જો સમરસ બને મહિલા સરપંચ અને મહિલા સભ્ય દ્વારા તો સરકાર છે એ ખાસ એટલે કે વધારે અનુદાન આપતી હોય છે. તો આવી રીતે છે એ સમરસ ગ્રામ પંચાયતનું નિર્માણ થતું હોય છે. અને આનું મુખ્ય કારણ એ છે કે ચૂંટણીના કારણે જે ગામના લોકો દ્વારા મનદુખ અથવા વેરઝેર છે એ ન સર્જાય એટલા માટે ગુજરાત સરકાર દ્વારા આ યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના ક્યારે અમલ મૂકવામાં આવી હતી? 2001 ઓક્ટોબર મહિનો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ગ્રામ પંચાયત, બરાબર, ગ્રામ પંચાયતનું વહીવટ, ગ્રામ પંચાયતના આવકના સાધનો,
ગ્રામ પંચાયતના કાર્યો અને ગ્રામ સભા વિશે માહિતી મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને આ ટોપિકમાં છે એ સમજણ પડી ગઈ હશે. તો હવે હું મારા શબ્દોને અહીં વિરામ આપીશ. જય હિન્દ.